જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં જ છો. તો મિત્રો સવારમાં ઉઠિયાની શરૂઆત કરી દીધી ખેતરમાંથી. તો આજે શાકભાજીમાં વળે છે પાણી, એટલે હળીઓ વીણવા માટે આવી ગયા છે. દેશી ગવાર ને ચોપડો ગવાર બંને. તો વેણી દઈએ, કારણ કે પાણી વળ્યા પછી 2-3 દિવસ સુધી ફરાય નહીં અંદર. એ માટે ચલો ફટાફટ વેણી દઈએ. કાલ થોડા ઘણી વેણી દઈએ. આમ તો આવી છે એટલે પછી વેણી દઈએ અને પછી શિવરી વેચી પણ દઈએ. તો કંઈ નહીં, ચલો મિત્રો હવે વેણવાની શરૂઆત કરી દઈએ. હવે મળી પછી તો ઘણી નથી, આમ તો ફટાફટ વેણી જઈએ છે. ચલો હવે આજ તો ઘણા જણા 4 જણા એટલે વેણી દઈએ. ચલો શું આવી છે એકદમ જોરદાર, પણ કાલે 2 કિલો જેવી ખાલી 1-2-3 ઓલામથી વેણી હતી. તો કંઈ નહીં, ચલો વેણી દઈએ. ફાઇનલી દેશી ગવાર વેણી દીધો હોય એટલો નીકળ્યો છે. ચોપડો ગવાર વેણવાનું ચાલુ છે. દેશી ગવાર તો બધો વેણી ગયો છે. તો કોઈ નહીં, ચલો ચોપડો ગવાર પર વેણી દઈએ. એ વધારે નીકળે છે, 4-5 કિલો જેટલો નીકળ્યો હોય દેશી ગવાર. તો એ પણ વેચી દઈએ. તો કોઈ નહીં, ચલો તો હવે મળીએ થોડા સમય પછી. થોડો દેશી ગવાર છે, એ ચોપડો છે, વેણી દઈએ. ફાઇનલી ચોપડો ગવાર વેણી દીધો છે. જોઈ શકો છો આ રહ્યો થોડો આ છે ને દોડ્યું પર ભાગો પડ્યું છે. તો હવે વેચવા જવું છે શિવરી. ચમચમ થાય છે વાર, જોઈએ વાર. હાલ તો ભાવ દેશીનો સારો પણ ચોપડાનો નથી. કંઈ નહીં, ચલો વેચી દઈએ. આમ તો કોઈ પાડે હોય નહીં, સારો હતો 1 રૂપિયા આવે. તો ચલો હવે લઈ જઈએ ઘરે ને મળીએ થોડા સમય પછી. જવલું ભરીને આપી આવીએ. પછી થોડા સમય પછી પાણી વળે છે શાકભાજીમાં, પાઈ દેવાય છે. ભીંડા પણ પાવાના છે અને ગવાર પણ પાવી દઈએ. તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી. ફાઇનલી અહીંયા શાકભાજી આપવાનું આજે કર્યું કેન્સલ. પછી સાંજે ફરવા જવાનું છે. તો હાલ તો દુકાને છીએ, દુકાને બેસીએ. તો ચલો મળીએ થોડા સમય પછી. મિત્રો ખેતર બાજુ આવી ગયા. તો ઘણા દિવસ આવી ગયા. જોઈ શકો છો આપણે બટાકાની બાજરી જે નાની હતી, હવે બહુ એકદમ ગજબની થઈ ગઈ છે. અને આ છે તમાકુની બાજરી. તમાકુની બાજરી તો બટાકાથી પણ જોરદાર આવી રહી છે. જોઈ શકો છો એક જ સરખી, એકદમ જોરદાર. આમાં પછી ટૂંક સમયમાં પાણી પાવાનું છે. આમાં તો લગભગ હમણાં પાઈ દીધું કાલે કે હવે આમાં પડશે. તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. સાર લેવા આવ્યા હતા એટલે આ બાજુ ઓટો મારી દીધો. તો કંઈ ચલો મળીએ થોડા સમય પછી. મિત્રો બાજરીમાં જોઈ શકો છો કાતરાના કારણે બાજરીમાં બહુ નુકસાન થઈ રહ્યું છે. એકદમ એમાં દવા નાખવી પડેલી છે. તો દવા પણ નાખી દઈએ. તો એવું થયું, જોઈ શકો છો મિત્રો. બહુ એમ કે મચ્છીના કારણે બગાડ આવ્યો છે. કાતરા પણ બહુ પડ્યા એના કારણે લાગે થયું છે. તો ચલો મિત્રો હવે જઈએ ઘરે, મળીએ થોડા સમય પછી. એટલે 10:30 વાગી ગયા છે ને પાણી વળી ગયું છે શાકભાજીમાં. તો પપ્પા ખાતર પણ નાખી રહ્યા છે ભીંડામાં. ત્યાર સુધી આપણે આ બધા ચારા વાળીએ. તો હાલ તો રસકા બાજરના ચારા પીવાનું ચાલુ છે. તો કંઈ નહીં, જોઈ શકો છો પાણી એકદમ જોરદાર આવી રહ્યું છે સામેથી. તો ચલો હવે થોડું આમાં પણ હમું કરી દઈએ. આ ચારો પી રહ્યો, બીજા ચારામાં વાળીએ. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. ફાઇનલી ઠંડીમાં પાણી વાળવાનું શરૂ કરી દીધું છે. લાઇટ તો ઘણી એ નહીં, કારણ કે 1 વાગે જતી રહેશે. તો પીતો રહેશે નહીં, પણ કોને હવે થોડું ઘણું રહી ગયું છે, લગભગ 1-2 વળી ગયું. તો કંઈ નહીં, ચલો હવે ફટાફટ પાઈ દઈએ. હવે મળીએ થોડા સમય પછી.
શાકભાજી પી રહી છે ઘણું ને એક વળી જેવું છે બસ 10-15 મિનિટમાં પતી જશે 4-5 ચાર જેવું હોય અને 3-4 ચાર આવ્યા આગળ તો બધા પી ગયેલા છે શાકભાજીને તો ફટાફટ પાઈ દઈએ અને પછી જવું છે ખરા થોડું કામ છે તો ચલો હવે મળીએ થોડા સમય પછી આવ્યા છીએ ચકલાવાળા ફાઇનલી આવ્યા છે હાજર કરવા માટે ચલો ફટાફટ કરી દઈએ મળીએ થોડા સમય પછી બેઠા હતા અને હવે જવું પડશે તમાકુ ભરવા કારણ કે ટ્રેક્ટર આવ્યું છે બીજા તમાકુ ભરવાના છે હજુ વેચી નહીં તો ચલો વેચી દઈએ પપ્પા ગયા છે તો મોટા ભરીને આવી જઈએ ઠંડી તો હાલ ચાલુ છે સાગર ચલો બેસ છે તો ચલો આપણે જઈને આવી જઈએ ત્યાં સુધી ને તો ચલો મળીએ થોડા સમય પછી દુકાને આવી ગયા છે તો થઈ ગયું તો લેટ કારણ કે તમાકુના પોટલા પતા હતા 200 જેવા પોટલા હતા તો વાર લાગી ગઈ ફાઇનલી વેરીને આમ તો આવી ગયા જય શ્રી મહાકાળી તો ઘરે આવીને તો બસ બગડી ગયા હતા તમાકુ થઈ ગયા હતા એટલે મસ્ત નાઈ ધોઈને આવી ગયા છે દુકાને પછી આમ તો જમીન આવ્યા છે પણ લગભગ 7-8 ઉપર થઈ ગયા હવે દુકાનને ઘંટી બતાવીને જઈશું ઘરે તો ઘંટી જોઈ શકો છો તો એકદમ આડું કરી દીધું છે દુકાનનો હવે ઘંટી પણ બતાવીને જઈએ ઘરે કારણ કે થાકી ગયા તો હવે આવીશું ફરી દુકાને તો કોઈ નહીં મિત્રો ચલો તો મિત્રો આજના વ્લોગમાં આટલું હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો.